જય શ્રી કૃષ્ણ મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુઓ સુખ અને આશીર્વાદ આપે છે. તો ચાલો જાણીએ એ કની વસ્તુ છે. 1. મોરનું પીંછું. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરનું પીંછ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. મોર પીંછા ઘરના મુખ્ય દ્વાર પર અથવા પૂજા સ્થાન પર રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. 2. કાચબો. વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં કાચબાની મૂર્તિ કે ચિત્ર રાખવાથી ધનની કમી આવતી નથી. કાચબાને ઘરની ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ફેંગ શુઇ વાસ્તુ અનુસાર ઘરમાં કાચબો રાખવાથી ધનમાં વધારો થાય છે. આ સિવાય ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી માનવામાં આવે છે કે જે સ્થાન પર કાચબો હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. સંપત્તિ વધારવા માટે ઘરના ડ્રોઈંગ રૂમમાં પૂર્વ અને ઉત્તર દિશામાં કાચબો સ્થાપિત કરવો જોઈએ. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કાચબાને અંદરની તરફ જતો રાખવો જોઈએ. 3. હાથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર હાથીને ધન અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. ઘરમાં હાથીની મૂર્તિ કે ચિત્ર રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. હાથીને ઘરની દક્ષિણ પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર હાથી ઐશ્વર્યનું પ્રતીક છે. તેથી જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર હાથીની પ્રતિમા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તમારા ઘરમાં હાથીની પિત્તળ અથવા ચાંદીની પ્રતિમા રાખી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ચાંદીના હાથીની મૂર્તિ રાખવાથી રાહુ સંબંધિત તમામ દોષોમાંથી મુક્તિ મળી શકે છે. ચાંદીનો નક્કર હાથી ઘરમાં રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. 4. દેવી લક્ષ્મીનું ચિત્ર અથવા મૂર્તિ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી લક્ષ્મીનું ચિત્ર અથવા મૂર્તિ રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. માતા લક્ષ્મીનું ચિત્ર અથવા મૂર્તિ ઘરની ઉત્તર પૂર્વ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ. 5. ફટકડી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફટકડી ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ફટકડીને ઘરના મુખ્ય દ્વાર પર, પૂજા સ્થાન પર કે અન્ય કોઈ જગ્યાએ રાખી શકાય છે. 6. હંસ. વાસ્તુ અનુસાર ઘરના ગેસ્ટ રૂમમાં હંસની જોડીની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી તમને આર્થિક લાભ મળી શકે છે. જો કોઈ પરિણીત યુગલ જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો તેઓ પોતાના બેડરૂમમાં બતકની જોડીની મૂર્તિ રાખી શકે છે. આ સાથે વૈવાહિક જીવનમાં પ્રેમ વધે છે. 7. ગાય. ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં પિત્તળની બનેલી ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સંતાનની ઈચ્છા ધરાવતા દંપતીઓએ પિત્તળની બનેલી ગાયની પ્રતિમા રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાનની ઈચ્છા પૂરી થાય છે. અભ્યાસ કરનારાઓ માટે પણ ગાયની મૂર્તિ રાખવી સારી છે. તેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે. 8. ઊંટ. વાસ્તુ અને ફેંગ શુઇ અનુસાર ઘરમાં ઊંટની મૂર્તિ રાખવાથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. તેને ઘરના ડ્રોઈંગ રૂમ અથવા લિવિંગ રૂમમાં ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. તેનાથી તમારી નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ હલ થાય છે. તમારી કારકિર્દી લાભ. 9. તુલસીનો છોડ. નવા વર્ષ નિમિત્તે ઘરમાં કોઈ પણ પ્રકારનો ઇન્ડોર છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તુલસી લાવી શકો છો. આ છોડને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 10. નાના નારિયેળ. નાના નારિયેળને લપેટીને તિજોરીમાં રાખો. આને ઘરમાં રાખવાથી સંપત્તિ અને સમૃદ્ધિ જાળવવામાં પણ મદદ મળે છે. નાના નારિયેળના અન્ય ઉપયોગો પણ છે. 11. મોતી શંખ. ઘરમાં મોતીનો શંખ રાખવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને પૈસાની કમી નથી રહેતી. આવી સ્થિતિમાં નવા વર્ષ માટે મોતીનો શંખ ખરીદો અને તેની પૂજા કર્યા પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાં પૈસા હોય, રાખવામાં આવે છે અથવા સુરક્ષિત છે. આ પ્રગતિના નવા દરવાજા ખોલે છે અને પૈસાની ક્યારેય કોઈ અછત નથી. 12. લાફિંગ બુદ્ધા. નવા વર્ષ પર લાફિંગ બુદ્ધા ખરીદવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને હંમેશા ઘરની ઉત્તર પૂર્વ દિશા તરફ રાખો. તેને ઘરમાં રાખવાથી ક્યારેય પૈસાની કમી આવતી નથી. 13. ઘરની બહાર જતી દરેક વ્યક્તિ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી,
જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો, તો ક્યારેય તમારા ઘરે ખાલી હાથે ન જશો. આપણા પૂર્વજો આ પણ કહે છે. આપણા વડીલો પણ કહે છે કે કામ પરથી ઘરે પાછા ફરતી વખતે ક્યારેય ખાલી હાથે ન જાવ. ભલે તમે માત્ર 2 રૂપિયાની કોઈ વસ્તુ લો તો પણ ચોક્કસ લેવી જોઈએ. 14. ઘીનો દીવો અર્પિત કરો. જ્યોતિષ અનુસાર સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો ચોક્કસથી પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે. દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને આશીર્વાદ મેળવે છે. ધન સંપત્તિ. એવું પણ જોવા મળે છે કે ગ્રહદોષ પણ દૂર થાય છે. 15. લગ્નની વસ્તુઓ અર્પણ કરો. હિન્દુ કેલેન્ડર મુજબ દર મહિનાની બંને એકાદશીની તારીખે લગ્નની વસ્તુઓ તુલસીના છોડને અર્પણ કરવી જોઈએ. આમાં બંગડીઓ, બિંદી, લાલ ચુનરી, સિંદૂર, કુમકુમ વગેરેનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. 16. શેરડીનો રસ ચઢાવવો શુભ છે. જ્યોતિષ અનુસાર દરેક પંચમી તિથિ પર તુલસીના છોડને પાણીની સાથે શેરડીનો રસ પણ અર્પણ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી હંમેશા ધન અને શાંતિ બની રહે છે, ઘરમાં સુખ શાંતિ રહેશે અને તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ પણ મળશે. 17. નિયમિત રીતે જળ અર્પણ કરો. જીવનને સુખી બનાવવા માટે ઘરમાં તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ. વિધિ પ્રમાણે તુલસીની પૂજા કર્યા બાદ પાણી પણ નિયમિત અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તુલસીનો છોડ સમૃદ્ધ રહે છે, જેશું માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા પરિવાર પર ધનની વર્ષા કરશે. 18. કાચું દૂધ ચઢાવો. તુલસીના છોડ પર કાચું દૂધ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે કાચું દૂધ ગુરુવાર અને શુક્રવારે જ ચઢાવવું જોઈએ, પરંતુ એકાદશીની તિથિએ પણ તેને તુલસીના છોડ પર અર્પણ કરવું જોઈએ. દૂધ અર્પણ કરવાથી ફળ મળે છે. આ કરવાથી વ્યક્તિના દુર્ભાગ્ય દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. સાથે જ તુલસીના છોડને હંમેશા કાલવ સાથે બાંધવો જોઈએ. 19. ગોમતી ચક્ર. ગોમતી ચક્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોવામાં સુંદર ગોમતી ચક્ર ખૂબ જ ચમત્કારિક છે. તેને ગોમતી ચક્ર કહેવામાં આવે છે કારણ કે તે ગોમતી નદીમાં જોવા મળે છે. ઘરમાં ગોમતી ચક્ર હોવાને કારણે વ્યક્તિ પર કોઈ ખરાબ વસ્તુની અસર થતી નથી. 20. આમળા કે તુલસીનો છોડ લાવો. આમળા કે તુલસીનો છોડ બંને ઘરમાં સકારાત્મકતા લાવે છે, નકારાત્મક ઉર્જા ભાગી જાય છે. રોજ તુલસીને જળ અને આમળાની પૂજા કરવી શુભ છે. 21. શમીનો છોડ. નવા વર્ષે ઘરમાં શમીનો છોડ લાવો. તેનાથી ઘરમાં રહેલા વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી. શમીનો છોડ લગાવવાથી ઘરમાં ધન આવે છે, શનિ દોષ દૂર થાય છે. 22. કુબેરયંત્ર. કુબેરયંત્રને તમારા ઘરમાં રાખો. ભગવાન કુબેર સમૃદ્ધિ અને સુખનું પ્રતીક છે અને તમારા ઘરના ઈશાન ખૂણા પર રાજ કરે છે. તેથી, તે ઉત્તર પૂર્વ વિસ્તાર છે જ્યાં તમારે કુબેર યંત્ર મૂકવું જોઈએ. સંપત્તિ માટે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સમાંની એક એ છે કે તમારા ઘરના ઉત્તર પૂર્વ વિસ્તારમાંથી નકારાત્મક ઉર્જા એકઠી કરતી દરેક વસ્તુને દૂર કરવી. આનો અર્થ એ છે કે તમારા ઘરના ઉત્તર પૂર્વ વિસ્તારમાં શૌચાલય, ભારે ફર્નિચર અને જૂતાની રેક ન હોવી જોઈએ. 23. ગડબડથી છુટકારો મેળવો. વાસ્તુશાસ્ત્ર તમારા ઘરને વ્યવસ્થિત અને કોઈપણ અવ્યવસ્થાથી મુક્ત રાખવા પર ભાર મૂકે છે. તમારું ઘર નાણાકીય, ભાવનાત્મક અને એકંદર સુખાકારીનો સમાવેશ કરતી તમામ સકારાત્મક લાગણીઓનો ભંડાર હોવો જોઈએ. તમે તમારા રહેવાની જગ્યામાં લઘુત્તમવાદ અપનાવીને સરળતાથી હકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકો છો. 24. લોકર દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. જો તમે તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ ઈચ્છો છો, તો તમારા લોકર અથવા તિજોરી તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. આ વિસ્તાર પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, સ્થિરતા સુનિશ્ચિત કરે છે. આ સિવાય તમારા ઘરનું લોકર ક્યારેય પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ન ખોલવું જોઈએ. આને અવગણવાથી પૈસાનો ભારે બગાડ થઈ શકે છે. 25. તમારા પ્રવેશદ્વારની જાળવણી કરો. તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર લોકો અને બ્રહ્માંડ ઉર્જા બંને માટે આવકારદાયક હોવો જોઈએ.
ખાતરી કરો કે દરવાજા પરના તાળાઓ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને દરવાજો કોઈપણ તિરાડોથી મુક્ત છે. સંપત્તિ માટેની અન્ય વાસ્તુ ટિપ્સમાં તમારા ઘરના પ્રવેશદ્વાર પાસે લટકાવેલી નેમપ્લેટ્સ, છોડ અને વિન્ડ ચાઇમનો સમાવેશ થાય છે. તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સારી રીતે માવજત અને સ્વચ્છ રાખો. 26. તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં માછલીઘર રાખો. જળાશયો મૂકો. ફુવારા અથવા માછલીઘરની જેમ સંપત્તિ નસીબ માટે જરૂરી વાસ્તુ ટિપ્સમાંની એક છે. ધનનો પ્રવાહ વધારવા માટે આ વસ્તુઓને ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં રાખવી જોઈએ. ધ્યાનમાં રાખો કે પાણીની સ્વચ્છતા અને પ્રવાહ મહત્વપૂર્ણ પરિબળો છે અને તેની નિયમિતપણે તપાસ અને જાળવણી કરવી જોઈએ. આની અવગણના કરવાથી નાણાકીય સફળતામાં અવરોધ આવી શકે છે. 27. ઓવરહેડ પાણીની ટાંકીઓની સ્થિતિ બદલો. તમારા ઘરના દક્ષિણ-પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં ઓવરહેડ પાણીની ટાંકી અથવા સ્ટોરેજ ક્યારેય ન મૂકો. આવી સેટિંગ પ્રચંડ નાણાકીય દબાણ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. તમારા ઘરમાંથી કોઈપણ ખામી દૂર કરવા માટે તમે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની મદદ પણ લઈ શકો છો. તમે વાસ્તુ ટિપ્સ અને પૈસાના નસીબ માટે કસ્ટમાઇઝ્ડ માર્ગદર્શન માટે નિષ્ણાત પર વિશ્વાસ કરી શકો છો. 28. પાણીના લીકેજને તાત્કાલિક ઠીક કરો. બાથરૂમ, રસોડા અથવા અન્ય વિસ્તારોમાંથી પાણીના લીકેજની ઘટનાઓને તાત્કાલિક ઉકેલવી જોઈએ. પાણીના લીકેજને અવગણવું, ભલે તે નાનું હોય, તો મોટું નાણાકીય નુકસાન થઈ શકે છે અને નાણાંનો વ્યય થઈ શકે છે. 29. બાથરૂમ શૌચાલય ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમમાં હોવું જોઈએ. સંપત્તિ માટેના વાસ્તુ સિદ્ધાંતો કહે છે કે તમારા ઘરમાં શૌચાલય અને શૌચાલય ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં હોવું જોઈએ. જેને અનુસરવાથી આર્થિક સ્થિરતાની સાથે આર્થિક લાભ પણ થશે. પૈસા સંબંધિત વાસ્તુ ટિપ્સને અવગણવાથી બાથરૂમ કે ટોયલેટને પણ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. 30. રસોડામાં વસ્તુઓને ફરીથી ગોઠવો. રસોડું તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં અથવા દક્ષિણ-પૂર્વ ખૂણામાં બનાવવું જોઈએ. આ વિસ્તાર માટે રંગની પસંદગી નારંગી, લાલ અને ગુલાબી જેવા હળવા શેડ્સમાં હોવી જોઈએ. રસોડું અગ્નિ તત્વનું પ્રતીક હોવાથી, ખાતરી કરો કે તમે વસ્તુઓને અંદર એવી રીતે ગોઠવો કે તે દક્ષિણ-પૂર્વ તરફ હોય. 31. અગરબત્તી સળગાવો. તમે અગરબત્તી સળગાવીને તમારા ઘરમાં પૈસા અને સંપત્તિ આકર્ષિત કરી શકો છો, જે આમ કરવાની એક સરસ અને સુગંધિત રીત છે. પૂજા ખંડની અંદર અગરબત્તી સળગાવવી ખૂબ જ ફાયદાકારક છે. તમે તિજોરીની નજીક ધૂપ લાકડીઓ પણ બાળી શકો છો, જે પૈસાના નસીબને આકર્ષવામાં પણ મદદ કરે છે. 32. તાંબાનું સ્વસ્તિક રાખો. જો તમે તમારા ઘરમાં પૈસા આકર્ષવા માંગો છો તો તમારા ઘરમાં તાંબાનું સ્વસ્તિક રાખો. તાંબાનું સ્વસ્તિક રાખવાની શ્રેષ્ઠ દિશા ઘરની દક્ષિણ-પૂર્વ દિશા છે. તાંબાનું સ્વસ્તિક રાખવાથી ઘરમાં ધન આવવાથી સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જશે. 33. પાણીનો ફુવારો રાખો. વાસ્તુ તમારા ઘરમાં વહેતો ધોધ અથવા ફુવારો રાખવાનું સૂચન કરે છે. તમે તેને બગીચામાં અથવા તમારા ઘરમાં રાખી શકો છો. પાણીનો ફુવારો સ્થાપિત કરવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ છે. હંમેશા ખાતરી કરો કે ફુવારામાં પાણી વહેતું હોય અને સ્થિર ન હોય. 34. જેડ પ્લાન્ટ. જેડ પ્લાન્ટ એ એક સુંદર મની પ્લાન્ટ છે જેના પાંદડા ગોળ સિક્કાના આકારના હોય છે અને તેનું બોટનિકલ નામ ક્રેસુલા ઓવાટા છે. તે સંપત્તિને આકર્ષવા તેમજ ઘરની અંદરની હવાને શુદ્ધ કરવા માટે જાણીતું છે. આ છોડ 100 વર્ષ સુધી જીવી શકે છે. 35. ચાઇનીઝ મની પ્લાન્ટ. આ એક અદ્ભુત સુશોભન છોડ છે જે પૈસા અને સારા નસીબને આકર્ષે છે. ચાઇનીઝ મની પ્લાન્ટને વધુ કાળજી લેવાની જરૂર નથી. તમારે તેને પરોક્ષ સૂર્યપ્રકાશ અને સારી રીતે પાણીયુક્ત જમીનમાં મૂકવાની જરૂર છે. બેન્ડર પ્લાન્ટ, મિરર પ્લાન્ટ, યુએફઓ પ્લાન્ટ, મિશનરી પ્લાન્ટ અને પેનકેક પ્લાન્ટ તેના અન્ય કેટલાક નામો છે. પિલિયા પેપેરોમિયોઇડ્સ સાથે તેનું બોટનિકલ નામ છે. 36. મની ટ્રી. મની ટ્રી દક્ષિણ અને મધ્ય અમેરિકાનું છે. તે ચળકતા લીલા પાંદડા ધરાવે છે, જાળવવા માટે સરળ છે અને સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે. મની ટ્રીના કેટલાક અન્ય નામોમાં મલબાર ચેસ્ટનટ,
સબા નટ અને પચીરા એક્વેટિકાનો સમાવેશ થાય છે. 37 ચાઇનીઝ મની પ્લાન્ટ. આ એક અદ્ભુત સુશોભન છોડ છે જે પૈસા અને સારા નસીબને આકર્ષે છે. ચાઇનીઝ મની પ્લાન્ટને વધુ કાળજી લેવાની જરૂર નથી. તમારે તેને પરોક્ષ સૂર્યપ્રકાશ અને સારી રીતે પાણીયુક્ત જમીનમાં મૂકવાની જરૂર છે. બેન્ડર પ્લાન્ટ, મિરર પ્લાન્ટ, યુએફઓ પ્લાન્ટ, મિશનરી પ્લાન્ટ અને પેનકેક પ્લાન્ટ તેના અન્ય કેટલાક નામો છે. તેનું બોટનિકલ નામ પણ છે. 38 પોથોસ. પોથોસમાં ચળકતા લીલા પટ્ટાવાળા પાંદડા હોય છે અને તે તમારા ઘરમાં એક ઉત્તમ ઉમેરો હોવાનું માનવામાં આવે છે. સારી સંપત્તિ અને નસીબ લાવે છે. તેની સંભાળ રાખવી સરળ છે અને તેને પરોક્ષ સૂર્યપ્રકાશમાં રાખવી જોઈએ. પોથોસની ગણતરી સૌથી ઝડપથી વિકસતા મની પ્લાન્ટ્સમાં થાય છે અને તેનું બીજું નામ એપિપ્રેમનમ ઓરિયમ છે. 39 સ્વિસ ચીઝ મની પ્લાન્ટ. તેના મોટા, રંગબેરંગી, ચમકદાર પાંદડાઓ માટે પ્રિય, સ્વિસ ચીઝ મની પ્લાન્ટ તમારા ઘરમાં સંપત્તિ, સમૃદ્ધિ અને સારી ઉર્જા લાવે છે. તેનું બોટનિકલ નામ મોન્સ્ટર ઓબ્લિકે છે અને તે ઘરની અંદર અને બહાર ઉગાડી શકાય છે. નોંધ: આ તમામ માહિતી લોકહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. સામગ્રીનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. પ્રિય મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે. જો તમને શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો.